5થી 31 ડિસેમ્બર 2025 સુધી શનિનું તાંડવ થયું સમાપ્ત. મેષ રાશિના ખુલશે 5 મોટા રહસ્ય. નમસ્કાર પ્રિય દર્શકો, ખૂબ ખૂબ સ્વાગત છે આજના આ જ્યોતિષ વિશ્લેષણમાં. પ્રિય દર્શકો, આજે આપણે માત્ર ગ્રહોની ગણિતીય ગણના નહીં કરીએ, પરંતુ તે દૈવી સંકેતને સમજવાનો પ્રયાસ કરીશું જે બ્રહ્માંડ તમને મોકલી રહ્યું છે. મિત્રો, કાળચક્રની ગતિ નિરંતર છે, પરંતુ વર્ષનો આ અંતિમ માસ ડિસેમ્બર માત્ર કેલેન્ડરનો પરિવર્તન નથી. શાસ્ત્રોમાં તેને સિંહાવલોકનનો સમય કહેવામાં આવ્યો છે. આ એક સંધિકાળ છે. જેવી રીતે રાત્રિની વિદાય અને સૂર્યોદય વચ્ચેનો બ્રહ્મ મુહૂર્ત સૌથી શક્તિશાળી હોય છે, તેવી જ રીતે આ મહિનો તમારા જૂના સંઘર્ષોની પૂર્ણાહુતિ અને નવા સંકલ્પોના શ્રી ગણેશનો સમય છે. આજે આપણો કેન્દ્રબિંદુ છે મેષ રાશિ. તમે કાલપુરુષની કુંડલીનો પ્રથમ અધ્યાય છો. તમે સાક્ષાત અગ્નિ છો. સૃષ્ટિની શરૂઆત તમારાથી છે. ઊર્જાનો પ્રવાહ પણ તમારાથી છે. એક મેષ જાતક અટકવા માટે નહીં, પણ નેતૃત્વ કરવા માટે જન્મ્યો છે. પરંતુ સત્ય એ પણ છે કે છેલ્લા થોડા સમયથી, ખાસ કરીને નવેમ્બરના માસમાં, તમારા અંદરની અગ્નિ કંઈક મધ્યમ થઈ રહી હતી. એવું લાગ્યું હશે કે તમે અનંત આકાશમાં ઉડવું માંગો છો, પરંતુ અજ્ઞાત દોરડાઓએ તમારા પંખોને જકડી લીધા હતા. આ તમારી નિષ્ફળતા નહોતી, આ પ્રકૃતિનો તમને વિશ્રામ આપવાનો એક માર્ગ હતો. પરંતુ હવે 2 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે જે ગ્રહીય ગોચર બની રહ્યું છે તે સામાન્ય નથી. આ સમય તમારા જીવનની દિશા બદલનારો છે. કેમ? કારણ કે આ મહિનામાં તમે એક અવરોધમાંથી બહાર આવી સંભાવનાઓના ખુલ્લા આકાશમાં પ્રવેશ કરશો. તમારા લાગ્નેશ, તમારા સ્વામી મંગળ હવે પોતાની રણનીતિ બદલવા જઈ રહ્યા છે. તે દરવાજા જે અત્યાર સુધી જંગ લાગી બંધ પડ્યા હતા, હવે બ્રહ્માંડીય ઊર્જાના દબાણથી ખુલવાનું શરૂ થશે. પરંતુ સ્મરણ રહે કે જ્ઞાન જ બચાવ છે. આ મહિનામાં કેટલાક નક્ષત્રો એવા છે જ્યાં તમને મૌન અને ધૈર્યનું આવરણ ઓઢવું પડશે, અને કેટલાક ક્ષણ એવા છે જ્યાં તમને તમારા પૌરુષોને પૂર્ણ પ્રદર્શન કરવું પડશે. તો ચાલો એક ઊંડો શ્વાસ લઈએ અને પોતાની ચેતનાને જાગૃત કરીએ. મેષ રાશિના આ ગઢ રહસ્યોને સમજવાનો પ્રયાસ કરીએ. ભવિષ્ય ફળના ફળોને ચાખવા પહેલાં આપણે તેની જડોને સમજવી પડશે. આકાશમંડળમાં શું ઘટી રહ્યું છે અને કેમ? જ્યારે તમે ગ્રહોના કેમને સમજી લો, ત્યારે જીવનના શુંથી ડરવું બંધ કરી દો. આ મહિનામાં તમારી કુંડળીમાં 3 એવી મહાઘટનાઓ બની રહી છે જે તમારા ભાગ્યની નવી પટકથા લખવા જઈ રહી છે. સર્વપ્રથમ અને સૌથી મહત્વની ઘટના છે તમારી રાશિના સ્વામીની ચાલ. તમે મેષ રાશિ છો. તમારા માલિક મંગળ છે. મહિનાની શરૂઆતમાં 2 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી મંગળદેવ તમારા 8મા ભાવમાં બેઠા છે. જ્યોતિષમાં 8મું ઘર શું છે? આ કૂવો છે. આ છુપાયેલો ભય છે. આ અચાનક અકસ્માત છે. આ સર્જરી છે. એટલે પહેલો અઠવાડિયો તમારો લાગ્નેશ મુશ્કેલીમાં છે. પરંતુ 7 ડિસેમ્બરે એક ચમત્કાર થશે. મંગળ 8મા ઘરેથી બહાર આવીને 9મા ભાવમાં, એટલે કે ભાગ્યસ્થાનમાં પ્રવેશ કરશે. વિચારજો થોડું. જે ગ્રહ કૂવામાં હતો તે અચાનક ભાગ્યના સિંહાસન પર બેસી જશે. આ એક ગેમ ચેન્જર પડ છે. બીજો મોટો ઇવેન્ટ છે ગ્રહોનો જમાવડો. માત્ર મંગળ જ નહીં, સૂર્ય પણ 16 ડિસેમ્બર સુધી 8મા ઘરે છે. શુક્ર પણ 20 ડિસેમ્બર સુધી ત્યાં જ છે, અને બુધ પણ એ જ જગ્યા પર મંડરાઈ રહ્યા છે. 8મું ઘર પરિવર્તનનું પણ હોય છે. જ્યારે એટલા બધા ગ્રહો 8મા ઘરે હોય ત્યારે માણસનો પુનર્જન્મ જેવું બને છે. તમે અંદરથી બદલાઈ જશો. તમારી વિચારવાની રીત બદલી જશે. ત્રીજો ઇવેન્ટ છે દેવગુરુ અને શનિનું રમણ. દેવગુરુ બૃહસ્પતિ જે તમારા ભાગ્યના કારક છે, તે 4 ડિસેમ્બરે 3જા ભાવમાં વક્રી અવસ્થામાં આવશે. ત્રીજો ભાવ તમને થોડી અડીક્યાણ આપશે. ત્રીજો ભાવ પરાક્રમનો છે, એટલે નસીબ હાલમાં સીધું નહીં મળે, થોડો પ્રયાસ માંગશે. અને શનિદેવ તે તમારા 12મા ભાવમાં છે અને 7.5નો પહેલો ચરણ ચાલી રહ્યો છે. તે કહે છે, હું તને ફળ આપીશ, પરંતુ પહેલાં તને શિસ્ત શીખવવી પડશે. તો તસવીર સ્પષ્ટ છે મિત્રો. મહિનાનો પહેલો ભાગ બચાવ અને સાવચેતીનો છે, અને મહિનાનો બીજો ભાગ સોધાર અને ઉજવણીનો છે. ચાલો હવે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ. સૌ પ્રથમ આરોગ્ય એટલે કે હેલ્થ. કારણ કે જો શરીર જ સાથ નહીં આપશે તો નસીબનો શું ઉપયોગ થશે? મેષ રાશિના લોકોને ખૂબ ધ્યાનથી સાંભળો. 2 ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર સુધી આ 5 થી 6 દિવસ તમારા માટે રેડ એલર્ટ છે. કેમ? કારણ કે તમારા લાગ્નેશ મંગળ 8મા ઘરે છે. 8મું ઘર ચોટ અને અકસ્માતનું છે. મંગળ અગ્નિ અને રક્તના કારણ છે. આ દરમિયાન વાહન ચલાવતી વખતે મોબાઈલ વાપરશો નહીં. સ્પીડ લિમિટમાં રહો. જો કોઈ સર્જરી પ્લાન કરી રહ્યા હોય તો શક્ય હોય તો 7 ડિસેમ્બર પછી શિફ્ટ કરો. હા, જો ઇમરજન્સી હોય તો અલગ વાત છે. આ સમયે તમને અચાનક ગુસ્સો આવશે, લોહી વધવાનું લાગશે, નાની બાબત પર તમે મોટો બબલ કરી શકો છો. તે સિવાય સૂર્યદેવ પણ 16 ડિસેમ્બર સુધી 8મા ઘરે છે. સૂર્યદેવ તમારા 5મા ભાવના સ્વામી છે, જે પેટ અને સ્ટમક દર્શાવે છે. જ્યારે પેટનો સ્વામી રોગના ઘરે જાય તો પિત્ત દોષ વધે છે. તમને એસિડ રિફ્લક્સ, છાતીમાં જલન કે ફૂડ પોઈઝનિંગની શિકાયત થઈ શકે છે. મારી સલાહ માનો તો આ 15 દિવસમાં સ્ટ્રીટ ફૂડ કે વધુ પડતા મસાલેદાર ખાવાથી બચો. પરંતુ તસવીરનું બીજું પાસું પણ છે.
જેમ જ 7 ડિસેમ્બરની તારીખ આવશે, મંગળદેવ ધનુ રાશિમાં તમારા 9મા ઘરમાં પ્રવેશ કરશે. જેમ એક સ્વિચ ઓન થાય છે તેમ તમારી એનર્જી બદલાઈ જશે. જે થાક તમે અનુભવી રહ્યા હતા તે અદૃશ્ય થઈ જશે. તમારી અંદર નવી આધ્યાત્મિક ઉર્જા આવશે. તમારો આત્મવિશ્વાસ પાછું ફરી જશે. તો સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? 7 ડિસેમ્બર સુધી ડિફેન્સમાં રમો અને ત્યારબાદ એટેકિંગ મોડમાં આવો. હેલ્થના મામલામાં સવારે ઉઠીને ગરમ પાણી પીવું અને થોડી યોગ કરવી આ મહિનામાં તમારા માટે વિકલ્પ નથી, ફરજિયાત છે. હવે આવે છે તે મુદ્દો જેના માટે આપણે બધા ચિંતા કરીએ છીએ, કરિયર અને પૈસા. અહીં ગ્રહોની સ્થિતિ ખૂબ રસપ્રદ છે. એક તરફ શનિ છે જે મહેનત કરાવે છે અને બીજી તરફ રાહુ છે જે અચાનક પૈસા દેવાનો ઈચ્છુક છે. પહેલા કરિયરની વાત કરીએ. શનિદેવ તમારા 12મા ઘરે માર્ગી ચાલે છે. 12મું ઘર ખર્ચનું પણ છે અને વિદેશનું પણ. જો તમે નોકરીમાં છો તો તમને એવું લાગશે કે તમે ઓફિસમાં સૌથી વધુ કામ કરી રહ્યા છો, પરંતુ બોસ કોઈની બીજી વખાણ કરી રહ્યું છે. તમને ખોટા આરોપ લાગવાની ડર લાગશે, કારણ કે શનિની દ્રષ્ટિ 6ઠ્ઠા ભાવ પર છે, જે શત્રુનું ઘર છે. તમારું મન થશે કે બસ બહુ થઈ ગયું, હું રાજાઈન કરી રહ્યો છું. રોકો, ભૂલ નહીં કરવી. આ શનિની પરીક્ષા છે. જો હવે તમે નોકરી છોડો તો નવી નોકરી મળવામાં મહિનો લાગશે. ટકી રહો. સકારાત્મક વાત એ છે કે જો તમે MNCમાં છો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો શનિ તમને પ્રમોશન આપી શકે છે. હવે બિઝનેસ અને ફાઇનાન્સની વાત કરીએ. અહીં એક બહુ મોટી ચેતવણી છે. તેને તમારી ડાયરીમાં નોંધો. 12 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી. આ તે સમય છે જ્યારે શુક્ર અસ્ત થઈ રહ્યા છે. શુક્ર કોણ છે? તમારા ધનના ભાવના સ્વામી છે, તમારા વેપારના સ્વામી છે. જ્યારે ધનની માલિકી જડે છે ત્યારે તે પૈસાની રક્ષા કરી શકતો નથી. શું કરવું નથી? આ દરમિયાન શેરબજારમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ ન કરો, નુકસાનની ખાતરી છે. કોઈ નવી પ્રોપર્ટી અથવા સોનું ન ખરીદો. કોઈને દેવું ન આપો, તે પૈસા પાછા નહીં આવે. નવું બિઝનેસ શરૂ ન કરો. ડેટા દર્શાવે છે કે આ મહિનામાં તમારું માઇન્ડસેટ બદલાશે. તમે વિચારીશો કે હું ક્યારે સુધી બીજાની નોકરી કરીશ, મને કંઈક પોતાનું કરવું છે. આ વિચાર 2026 માટે બીજ વાવવાના સમાન છે. સારી ખબર એ છે કે 20 ડિસેમ્બરના પછી જ્યારે શુક્ર 9મા ઘરમાં આવશે ત્યારે સ્થિતિ બદલાશે. બિઝનેસમાં અચાનક તેજી આવશે. અટકેલો પૈસો પાછો આવવાના યોગ બનશે. અને રાહુ જે 11મા ઘરમાં છે તે ટેકનોલોજી, AI અથવા ઇન્ટરનેટ દ્વારા તમને અચાનક લાભ આપી શકે છે. મિત્રો, પૈસા તો કમાવી લેશો, પરંતુ જો ઘરમાં શાંતિ ન હોય તો બધું વ્યર્થ છે. સંબંધોની નાજુક સ્થિતિ આ મહિનામાં થોડી ખેંચાઈ લાગશે. જો તમે કોઈ સંબંધમાં છો તો મહિનાની શરૂઆત થોડી તોફાની હોઈ શકે છે. સૂર્ય અને મંગળ, 2 અગ્નિકારક ગ્રહ, તમારા 8મા ઘરમાં છે. આ અહંકાર વધારશે. તમારો પાર્ટનર કંઈક કહે છે, તમે તેનો ખોટો અર્થ કાઢી શકો છો. નાની વાત પર બ્લોક અનબ્લોકનો રમત શરૂ થઈ શકે છે. ખાસ કરીને 16 ડિસેમ્બર સુધી તમારે તમારી વાણી પર કંટ્રોલ રાખવો છે. જો નો કોન્ટેક્ટ સ્થિતિ ચાલી રહી છે તો હાલમાં જોર ન આપો. 16 ડિસેમ્બર પછી જ્યારે સૂર્ય 9મા ઘરમાં જશે ત્યારે પેચઅપ કરવાની કોશિશ કરો, સફળતા મળશે. વિવાહિત જીવનમાં સ્થિતિ થોડી મિશ્રિત છે. તમારા 7મા ઘરમાં બુધ છે. બુધ વાદવિવાદના કારણ છે. વાદ થશે, તર્ક વિતર્ક હશે, પરંતુ અહીં રક્ષક પણ છે, દેવગુરુ બૃહસ્પતિ. 4 ડિસેમ્બરના રોજ જ્યારે ગુરુ 3જા ઘરમાં આવશે ત્યારે તે તેની 5મી દ્રષ્ટિ સીધા તમારા 7મા ઘરમાં મૂકે છે. આ એક દૈવી સુરક્ષા છે. તેનો અર્થ એ છે કે કેટલી પણ ઝઘડો થઈ જાય, વાત તલાક અથવા અલગાવ સુધી નહીં પહોંચે. ગુરુનો આશીર્વાદ સંબંધને બચાવી દેશે. પરંતુ સાવચેત રહો. તમારા જીવનસાથીનું આરોગ્ય, ખાસ કરીને સ્કિન એલર્જી અથવા ઇન્ફેક્શન 8થી 20 ડિસેમ્બર વચ્ચે તમને મુશ્કેલી આપી શકે છે. તેમનો ખ્યાલ રાખો. જે લોકો લગ્ન માટે સંબંધ જોવી રહ્યા છે તેમના માટે 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરનો સમય સુવર્ણકાળ છે. ગુરુની દ્રષ્ટિ છે, સંબંધ પક્કા થઈ શકે છે. ધ્યાન રાખો કે 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થશે. ત્યારબાદ લગ્નની વાત પક્કી થઈ શકે છે, પરંતુ સગાઈ અથવા લગ્ન નહીં થાય. અમારા વિદ્યાર્થી, અમારા સ્ટુડન્ટ્સ, જે આપણું ભવિષ્ય છે, તમારા માટે આ મહિનો ફોકસનો ટેસ્ટ લઈ જશે. જુઓ, કેતુ તમારા 5મા ઘરમાં બેઠા છે. 5મું ઘર શિક્ષણનું હોય છે. કેતુ એ એવો ગ્રહ છે જે વસ્તુઓમાંથી અલગ કરે છે. તમે કિતાબ ખોલી બેસીશો, પરંતુ મનમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ચાલશે. તમે વાંચવા માંગશો, પરંતુ મિત્રો સાથે ફરવા મન કરશે. આ કેતુનો પ્રભાવ છે. સૂર્ય પણ 8મા ઘરમાં હોવાને કારણે શરૂઆતમાં આત્મવિશ્વાસ થોડી ઘટી શકે છે. પરંતુ અહીં એક સિક્રેટ છે, કારણ કે 8મો ઘર ખૂબ સક્રિય છે. જો તમે કોઈ એવી પઢાઈ કરી રહ્યા છો જે ગહન છે, જેમ કે PhD, રિસર્ચ, કોડિંગ, જ્યોતિષ અથવા ડેટા સાયન્સ, તો આ મહિનો તમને અસાધારણ પરિણામ આપશે. 8મો ઘર ગહનતા માટે છે. ટર્નિંગ પોઈન્ટ આવશે 16 ડિસેમ્બરે.
જ્યારે સૂર્યદેવ 9મા ઘરમાં જશે ત્યારે રાજયોગ જેવા માહોલનું નિર્માણ થશે. જે બાળકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે 16 ડિસેમ્બરના પછીનો સમય ખૂબ શુભ છે. તમારો ફોકસ લેઝર જેવો શાર્પ થઈ જશે. જો તમે વિદેશમાં અભ્યાસ માટે અરજી કરવા માંગતા હોત તો 20 ડિસેમ્બર પછી ફાઇલ લગાવો. શુક્ર અને ગુરુ બંને સપોર્ટ કરશે. હવે હું વાત કરવા છું અમારા ઘરની નીંવથી, અમારી ઘરણીઓથી, અમારી હાઉસવાઈફથી. ઘણીવાર રાશિફળમાં વેપાર અને નોકરીની વાત થાય છે, પરંતુ ઘર સંભાળવું સૌથી મોટી ફૂલ ટાઈમ નોકરી છે. મેષ રાશિની ઘરણીઓ માટે ડિસેમ્બરનો મહિનો કેટલાક ખાસ સંદેશ લઈને આવ્યો છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે તમારા પર આખા પરિવારનો ભાર છે. સૌથી પહેલાં રસોડું અને સાવચેત. મારી પહેલી સલાહ તમારી સુરક્ષા વિશે છે. મહિનાના પહેલા અઠવાડિયા એટલે 2 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી તમારા રાશિસ્વામી મંગળ 8મા ઘરમાં છે. મંગળ અગ્નિ છે અને 8મો ઘર ચોટ માટે છે. જ્યારે તમે રસોડામાં કામ કરો છો ત્યારે આગ અને તેજ ધારવાળા સાધનો, છરી વગેરેથી બહુ જ સાવધાન રહો. જલ્દી ન કરો. આ દરમિયાન ગરમ તેલ અથવા ગરમ પાણીથી પણ દૂર રહો. આ 5 થી 7 દિવસ પસાર થયા પછી બધું નોર્મલ થઈ જશે. બીજું, ઘરના બજેટ અને શોપિંગ. આપણે જાણીએ છીએ કે ડિસેમ્બર આવે ત્યારે સાથે મન કરે છે કે ઘરના માટે કંઈક નવું ખરીદવાનું અથવા કદાચ પોતાના માટે કોઈ જ્વેલરી લેવાનું. પરંતુ રોકો. 22 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર વચ્ચે શુક્ર અસ્ત છે. શુક્ર લક્ઝરી અને સજાવટ માટેના કારણ છે. જો તમે આ સમયગાળામાં મોંઘી શોપિંગ કરશો તો તે વસ્તુ ખરાબ નીકળી શકે અથવા પછી તમને લાગે કે પૈસા વેડફાયા. ખાસ કરીને પતિ પર આ સમયગાળા દરમિયાન સોનું કે નવી ગાડી ખરીદવાનું દબાણ ન કરો. ઘરના બજેટને થોડું ટાઈટ રાખવાની જરૂર છે. ત્રીજું, પરિવારમાં શાંતિ. શનિની 7.5 ચાલી રહી છે તો એવું લાગે કે તમે સવારથી સાંજ સુધી બધા માટે મહેનત કરી રહ્યા છો, પરંતુ કોઈ તમારી પ્રશંસા નથી કરી રહ્યું. તમે એકલા અનુભવ કરી શકો છો. પરંતુ અહીં સારી ખબર છે. દેવગુરુ બૃહસ્પતિ 3જા ઘરમાં આવીને તમારા ગુરુ બની જશે. જો સસરાલ પક્ષમાંથી કોઈ વિવાદ ચાલી રહી હતી તો આ મહિને તમે તમારી સમજદારીથી તેને ઉકેલી શકો છો. તમે આખા પરિવારને જોડીને રાખનાર કડી બનશો. ચોથું, બાળકોની ચિંતા. 16 ડિસેમ્બર સુધી સૂર્ય 8મા ઘરમાં હોવાને કારણે બાળકોની હેલ્થ થોડી નરમ ગરમ રહી શકે છે. તેઓ ચીડિયાળ બની શકે છે. માતા તરીકે તમારે થોડું વધારે ધૈર્ય રાખવું પડશે. પરંતુ 16 ડિસેમ્બર પછી તમે જોશો કે બાળકો તેમની પઢાઈ અને હેલ્થમાં સારું કરી રહ્યા છે, જેનાથી તમારું મન હળવું થશે. મારી સલાહ એ છે કે તમે બધાનું ધ્યાન રાખો, પરંતુ આ મહિને ખાસ કરીને 7 ડિસેમ્બર સુધી તમારું પોતાનું ધ્યાન પહેલાં રાખો. જો તમે સ્વસ્થ રહેશો તો જ ઘર સ્વસ્થ રહેશે. હવે આપણે વિડીયોના સૌથી મહત્ત્વના ભાગ પર આવી ગયા છીએ, ઉપાય. જ્યારે વરસાદ થાય છે ત્યારે આપણે વરસાદને રોકી શકતા નથી, પરંતુ છત્રી તો લગાવી શકીએ છીએ. આ ઉપાય એ છત્રી જ છે જે ગ્રહોની નેગેટિવ એનર્જીથી તમને બચાવશે. આ મહિને તમને 4 મુખ્ય ઉપાય કરવા છે. પ્રથમ, મંગળ અને હેલ્થ માટે. કારણ કે મંગળ શરૂઆતમાં 8મા ઘરમાં છે અને દુર્ઘટનાનો ડર છે. તેથી દરરોજ સવારે નહાયા પછી હનુમાન ચાલીસાનું પાઠ જરૂર કરો. મંગળવારે કોઈ હનુમાન મંદિરમાં જઈને તમને છોડા ચડાવો અથવા બુંદીનો પ્રસાદ વિતરિત કરો. જો તમે ડ્રાઈવ કરો છો તો ગાડીમાં બેસતા જ ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોમ સહ ભૂમાએ નમનો 11 વખત જાપ કરો. બીજું, ધનની રક્ષા માટે. શુક્ર અસ્ત હોવાને કારણે શુક્રવારે સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ, ચોખા અથવા દૂધનું દાન કોઈ સ્ત્રીને કરો. અને દરરોજ સાંજે ઓમ દ્રાદ્રામ ધ્રોમ સહ શુક્રાય નમનું 108 વખત જાપ કરો. ત્રીજું, શનિ અને કરિયર માટે. શનિની 7.5ના પ્રભાવને ઓછું કરવા માટે શનિવારે સાંજે પીપળના વૃક્ષ નીચે સરસવનું તેલનું દીવો લગાવો. અને સૌથી મોટું ઉપાય છે સેવા. કોઈ ગરીબ, મજૂર અથવા વિકલાંગ વ્યક્તિની મદદ કરો. શનિદેવ મહેનત અને સેવાથી જ ખુશ થાય છે. ચોથું, ભાગ્યોદય માટે. ગુરુના 3જા ઘરમાં હોવાનો લાભ લેવા માટે ગુરુવારે તમારા માથા પર કેસર અથવા હળદરનો તિલક લગાવો. તમારા કરતાં મોટા લોકોનો આશીર્વાદ લો. એક નાનું સૌપ્રથમ વ્યાવહારિક ઉપાય પણ છે. આ મહિને કાગજી કાર્યવાહી, ડોક્યુમેન્ટ હાઇજીનમાં સાવધાની રાખો. બુધ 8મામાં છે, તેથી વિના વાંચ્યા કોઈ પણ પેપર પર સાઇન ન કરો. આ પણ એક ઉપાય છે. તો મિત્રો, આ હતો મેષ રાશિનો ડિસેમ્બર મહિનાનો પૂરો લેખાજોખા. ડરવાની કોઈ વાત નથી. હા, શરૂઆત થોડી કઠણ હોઈ શકે છે. 7 તારીખ સુધી થોડી સાવધાની રાખવી છે, પરંતુ જેમ જ તમે મહિનાના બીજા ભાગમાં પહોંચો તમે જોશો કે અંધારું છંટાઈ રહ્યું છે અને નવું વર્ષ તમારા માટે નવી આશાઓ લઈને ઊભું છે. મારી પ્રાર્થના છે મહાદેવ પાસે કે આ બદલાવ તમારા માટે શુભ થાય, તમારું આરોગ્ય સારું રહે, તમારા ઘરમાં બરકત હોવી જોઈએ અને તમારા સંબંધ મજબૂત રહે. તમારા કર્મો પર ભરોસો રાખો. ગ્રહો તો માત્ર રસ્તો બતાવે છે, ચાલવું તમને છે. જો તમને આ વિડીયો, આ પ્રયાસ અને આ વિસ્તૃત માહિતી પસંદ આવી હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો, જેથી સંકટમોચનનો આશીર્વાદ તમારા સાથે રહે.
ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે દર મહિને આવા જ તમારું માર્ગદર્શન કરતા રહીશું. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જલ્દી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી માટે ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.